રાત રાણી જાગરતી નહાય. રાત રાણીની શોભા એમાં છે કે રાત્રે જ ખીલે છે અને દિવસ રાણી ક્યારે ખીલે છે? દિવસે ખીલે છે. અને ઘરની રાણી 24 કલાક ખીલે છે. ઘરની રાણી કેટલી કલાક ખીલે? 24 કલાક ખીલે. કારણ એમાં તેજ હોય, એની અદબ રાખવાનું મને મન થાય, પછી ખબર પડે કે તેજ શોભા રાત્રિના સમય વધારે ખીલે. ઘણી વાર આપણે જોયું છે કે સરસ મજાના ફૂલ હોય તો આમ ખીલેલા કેવા સરસ લાગે, પણ એવા જ આ ફૂલ અહીંયા ભણતા હોય તો ખીલેલા હોય તો મને ગમે. પણ તકલીફ એ કશે કે આવું જ લસલી લાઈટ હોઈ જશે, પ્રોબ્લેમ ની હશે. ઉડતું આવે અહીં મોરપીંછ જો તમે સાચવશો સુવાળા રંગમાં. મોરપીંછ તમે બધા લગભગ મારા ખ્યાલ ચોપડામાં રાખતા હશો. એક બે ચોપડામાં રાખવાથી વિદ્યા આવે. આરામ જો કોઈ ચોપડી ખોલી ન હોય ભાઈ તો વિદ્યા આવે નહીં, વહી જાય. હા, આપણે વિદ્યા આવતી હોય ઓલી વિદ્યા બાલન ઓલાલા વાળી ને, કારણ કે પીછાને અને વિદ્યાને કાંઈ લેવા દેવા જ નથી ભાઈ. કારણ કે પીછું અને વિદ્યા બે અલગ અલગ છે. એ આપણી મેન્ટાલિટી છે સાહેબ. હું એમ કહું છું કે ભાઈ વિદ્યા તમારે જોતી હોય તો એનું ઉપાર્જન કરવું પડે, વાંચવું પડે. આખું ઓરે કોઈ ચોપડી ખોલી ન હોય અને પછી એમ કે ભાઈ મને વિદ્યા મળી જાય, નેવર, કદી પણ નહીં મળે. ભગવાન આપણને વિદ્યા આપતા નથી, આપણે ઉપાર્જન એને મેળવવી પડે છે. અને જો મોરપીંછ ઉઠતું ઉઠતું આવતું હોય તો અમે કલ્પના કરી શકીએ કે મારો માધવ કે કેટલા